નવસારીના અટલ બિહારી વાજપેયી ગાર્ડન પાસે એક ફોર્ડ ફિગો કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જો કે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। આ ઘટનાને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। નવસારીના અટલ બિહારી વાજપેયી ગાર્ડન પાસે એક કારમાં આગ લાગી હતી। આ ઘટનાને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર આ ફોર્ડ ફિગો કારના આગળના ભાગે આવેલા એન્જિનમાં આગ લાગી હતી। આગના કારણે વાહનનો આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો। ઘટના સ્થળે હાજર સ્થાનિક વેપારીઓએ તાત્કાલિક એક્સટિંગ્યુશર મશીનનો ઉપયોગ કરીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, જો કે આગ વધુ ફેલાઈ ગઈ હતી। આગની જાણ થતાં જ નવસારી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી નવસારી શહેરમાં કારમાં આગ લાગવાના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે, જે ચિંતાનો વિષય બન્યો છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।